हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। ઓર્ગેનિકની અંદર આઈયુપીએસસી નોમેનક્લેચર કમ્પ્લીટ થઈ ગયું છે અને તમે જેની રાહ જોઈને બેઠા હતા તે જીઓસી હવે સ્ટાર્ટ થશે. તો આ જીઓસી લેક્ચરો એ તમારા ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે ખૂબ જ અગત્યના છે, જે તમારું ઓર્ગેનિકને ખૂબ જ મજબૂત બનાવશે. આજે તમે જોશો જીઓસીની અંદર શું આપ્યું છે, કેવી રીતે ભણાવવું જીઓસી, કેવી રીતે તૈયાર કરવું, એ આજે તમને ખબર પડશે. એનસીઈઆરટીની અંદર તમે જે જીઓસી જુઓ અને અહીંયા તમે જીઓસી ભણશો એમાં જમીન આસમાનનો ફરક છે જ. તો જીઓસીના આ લેક્ચર તમારે ખૂબ જ શાંતિથી જોવાના, એને પૂરેપૂરું સમજવાનો પ્રયત્ન કરવાનો અને એનો યુઝ કરતા શીખજો. તો તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ક્યાંય તકલીફ પડશે નહીં. તો જીઓસીની અંદર તમે શું ભણશો? તો જીઓસીની અંદર તમારે સૌથી પહેલું એ ઇલેક્ટ્રોનીય અસરો, એસિડિક પ્રબળતા, બેઝિક પ્રબળતા, કાર્બેનાઇન અને ટોટોમેરિઝમ આપણે ભણીશું. ઇલેક્ટ્રોનીય અસરની અંદર ઘણી બધી અસરોનો સમાવેશ થાય છે. એ બધી અસરો આપણે ડીપમાં જોઈશું. તો કેમ આ ઇલેક્ટ્રોનીય અસરો, એસિડ પ્રબળતા, બેઝિક પ્રબળતાનો અભ્યાસ કરવો પડે? એનું કારણ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય કાર્બનિક સંયોજનમાં, તો કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયાની અંદર બે ભાગ હોય છે. કાર્બનિક કણો કે જેને આપણે પ્રક્રિયાર્થી કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ કહેવાય છે, અને બીજો એક પ્રક્રિયક હોય છે જેને રિએક્ટન્ટ કહેવામાં આવે છે. એટલે અહીંયા કાર્બનિક સંયોજનમાં તો તમે જાણો છો કે બધા જ બંધ તે સહસંયોજક બંધ હોય છે. પરિણામે સહસંયોજક બંધને તોડવા માટે પ્રક્રિયક, રિએક્ટન્ટ, જે સબસ્ટ્રેટ પ્રક્રિયાર્થી ઉપર એટેક કરે છે. હવે એટેક કરે ત્યારે એવું નથી બનતું કે પ્રક્રિયાર્થીમાંથી બંધ તૂટી જાય અને પ્રક્રિયા ફટ દઈને ચોંટી જાય. એવું કશું થતું નથી. અહીંયા થાય છે શું? એક બાજુથી એટેક થાય તો બીજી બાજુથી પરમાણુ દૂર થવાની શરૂઆત કરે. એટલે અહીં એક સાથે અમુક પ્રક્રિયામાં બે ઘટનાઓ થતી હોય. બંધના વિખંડનની પ્રક્રિયા થતી હોય, સાથે સાથે બંધના નિર્માણની, સર્જનની પણ પ્રક્રિયા થતી હોય છે. એટલે પ્રક્રિયા દરમિયાન અહીંયા આપણને મધ્યવર્તી સંયોજનો મળતા હોય છે. એટલે અહીંયા કોઈ પણ કાર્બનિક પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયામાંથી આપણને કઈ ડાયરેક્ટ નીપજ નથી મળતી, પણ સૌ પ્રથમ પ્રક્રિયાર્થી અને પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી તેમાંથી મધ્યવર્તી સંયોજનો બનાવશે અને તેની સંખ્યા એક અથવા તો એકથી વધારે હોય છે. અને પછી જ આ મધ્યવર્તી સંયોજન જે છે તે નિપજમાં કન્વર્ટ થતું હોય છે. તો અહીંયા આપણે પ્રક્રિયાર્થી, જેને સબસ્ટ્રેટ કહીએ છીએ, જે કાર્બનિક અણુ છે. સબસ્ટ્રેટ કે જે શું છે? કાર્બનિક અણુ છે. અને રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક છે. અને પ્રક્રિયક જ્યારે કાર્બનિક અણુ ઉપર હુમલો કરે છે ત્યારે, એટેક કરે છે ત્યારે ત્યાં મધ્યવર્તી સંયોજન બનતા હોય છે. અને એ મધ્યવર્તી સંયોજન અંતે નિપજમાં કન્વર્ટ થાય. સાથે સાથે મધ્યવર્તી સંયોજનમાંથી નિપજ ઉપરાંત બીજી કેટલીક ઉપનિપજો પણ મળતી હોય છે. એટલે કે અહીં કાર્બનિક પ્રક્રિયામાં કાર્બનિક અણુ પ્રક્રિયાર્થી તરીકે વર્તે છે અને હુમલો કરનારો તે પ્રક્રિયક તરીકે ઓળખાય છે. પ્રક્રિયક પ્રક્રિયાર્થી ઉપર હુમલો કરે ત્યારે પ્રથમ એક અથવા તો વધારે મધ્યવર્તી સંયોજન બને છે અને અંતિમ નિપજમાં રૂપાંતર પામે છે. તો અહીંયા સબસ્ટ્રેટ ઉપર પ્રક્રિયાર્થી, સબસ્ટ્રેટ ઉપર રિએક્ટન્ટનું એટેક થયું, મધ્યવર્તી સંયોજન બન્યું, પછી નિપજ બની. તે દરમિયાન પ્રક્રિયામાં ઘણા બધા ફેરફાર થતા હોય છે.
અને તે ફેરફારોના અભ્યાસને આપણે કહીશું પ્રક્રિયાની ક્રિયાવિધિ. ઓર્ગેનિક સારું શીખવું હોય તો તમને કોઈ પણ રિએક્શનની પહેલા ક્રિયાવિધિ આવડવી જ જોઈએ. જો તમને ક્રિયાવિધિ આવડશે તો ઓર્ગેનિક તમને ખૂબ જ સહેલું લાગશે. તો અહીંયા પ્રક્રિયામાં શું થાય? પ્રક્રિયાની અંદર સૌથી પહેલા ઇલેક્ટ્રોનની હેરફેર થતી હોય છે. સાથે સાથે બંધ વિખંડન થાય, બંધ તૂટે, બંધનું સર્જન થાય અને બંધ તૂટે અને બંધનું સર્જન થાય તે દરમિયાન પ્રક્રિયાની અંદર શક્તિના ઉર્જાના ફેરફાર થતા હોય છે. ઉર્જાના શું થાય? ફેરફાર થાય. અને પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવા માટેનો વેગ નક્કી થાય. તો આ બધા વિશેની જાણકારી આપતી પ્રક્રિયાને કહેવાય પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવામાં આવે છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણને કઈ માહિતી આપે? તો સૌથી પહેલા તો પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની હેરફેર થતી હોય. કોઈક ઇલેક્ટ્રોન એવો હોય વધુ વિદ્યુત ઋણતા વાળો તો બંધના ઇલેક્ટ્રોન લઈને ભાગી જતો હોય, તો બીજા ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય, ભિખારી બનાવી દે બીજાને. તો એ ભિખારી જેને ઉણપ વર્તાઈ એ પાછો શું કરે? બહારથી ભીખ માગીને ઇલેક્ટ્રોન પાછો મેળવી પણ લે. એટલે ત્યાં ઇલેક્ટ્રોનની હેરફેર થતી હોય, બંધનું ખંડન થાય, વિખંડન થાય, બંધ તૂટે, બંધનું સર્જન થાય, નિર્માણ થાય. તે દરમિયાન તેની શક્તિમાં થતા ફેરફારો, પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવું, તે સાથે સંકળાયેલી પ્રક્રિયાના વેગ વગેરે વિશેની માહિતી જ્યાંથી મળે તેને કહેવાય પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવામાં આવે છે. તો આ રીતે ઓર્ગેનિકની અંદર પ્રક્રિયાઓ થતી હોય છે. તો એ પ્રક્રિયામાં કોણ કેવી અસર કરે તેના માટે આપણે કેટલાક ઇલેક્ટ્રોનીય ફેક્ટરોનો અભ્યાસ કરીશું. તો ઇલેક્ટ્રોનીય અસરો કઈ કઈ છે? એમાં સૌથી પહેલી એ પ્રેરક અસર જેને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહીશું. પ્રેરક અસર જેને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહીશું. બીજું છે સંસ્પંદન અસર, રેઝોનેટિંગ ઇફેક્ટ અથવા તો મેસોમેરિક ઇફેક્ટ તરીકે ઓળખીશું. ત્રીજી છે અતિસંયુગ્મન. અતિસંયુગ્મન મતલબ હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ, જેનું બીજું નામ છે નો બોન્ડિંગ રેઝોનન્સ, બંધ વગર એનું સંસ્પંદન, અથવા બેકર-નાથન અસર પણ તેને કહેવામાં આવે છે. ચોથી એ ઇલેક્ટ્રોનીય અસર, ઇલેક્ટ્રોમેરિક અસર. કુલ 4 અસરો આપણે ભણવાની, જેમાં પ્રેરક અસર, સંસ્પંદન અસર એટલે રેઝોનેટિંગ ઇફેક્ટ એટલે મેસોમેરિક અસર, અતિસંયુગ્મન, હાઇપર કોન્જ્યુગેશન, નો બોન્ડિંગ રેઝોનન્સ, બેકર-નાથન અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર. આ 4 અસરની અંદર આ અસર એક કામ ચલાવ છે, ટેમ્પરરી ઇફેક્ટ બતાવે છે. જ્યારે આ 3 ઇફેક્ટો એક કાયમી ઇફેક્ટો છે. એક વખત અણુમાં દાખલ થઈ ગઈ તો પછી એને જ્યાં સુધી બીજો કોઈ હેરાન કરવા ના આવે ત્યાં સુધી બહારથી નીકળે જ નહીં. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એ ટેમ્પરરી ઇફેક્ટ છે. કોઈ પ્રક્રિયક દાખલ થતો હોય ત્યારે શોર્ટ ટાઈમ માટે એ પોઝિટિવ બને અથવા નેગેટિવ બને, અને પછી પાછું કોક નીકળી જાય એટલે પાછી મૂળ અવસ્થા પાછી મેળવી લે. તો એ ઇલેક્ટ્રોમેરિક અસર એક કામચલાઉ અસર છે. આપણા માટે ખાસ અગત્યની, ઓર્ગેનિક માટે તો ખાસ અગત્યની 3 જ અસરો, પ્રેરક અસર, સંસ્પંદન અસર અથવા મેસોમેરિક અસર, અતિસંયુગ્મન એટલે હાઇપર કોન્જ્યુગેશન અથવા તો નો બોન્ડિંગ રેઝોનન્સ અથવા તો બેકર-નાથન અસર. તો આજે આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીશું પ્રેરક અસર. બરાબર? તો પ્રેરક અસર છે શું? પ્રેરક અસર ક્યારે ઉદ્ભવે? કે જ્યારે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ સાથે તેના કરતા કોઈ વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ સહસંયોજક બંધ વડે જોડાયેલો હોય ત્યારે. ધારો કે કોઈ કાર્બનિક સંયોજન લીધું મેં, CH3 CH2 અને આ X.
X એટલે શું? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તમે જાણો છો કે અહીંયા હેલોજન ફેમિલીની વિદ્યુત ઋણતા વધુ છે. વિદ્યુત ઋણતા વધુ છે, જ્યારે કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે. કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે કે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ સાથે તેના કરતા વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલો હોય ત્યારે આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ સહસંયોજક બંધની ઇલેક્ટ્રોનીય ઘનતા, બંધની ઘનતા એ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ આપણને ખસેલી જોવા મળે છે. કઈ તરફ ખસેલી જોવા મળે? વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ ખસેલી જોવા મળે છે. જેના લીધે વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ જે છે તે વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ આંશિક નેગેટિવ બની જાય અને કાર્બન આંશિક પોઝિટિવ બને છે. અને બંધ એ ધ્રુવીય બનતો હોય છે. બંધ કેવો બન્યો? ધ્રુવીય બને છે. તો આ અસરને કહેવામાં આવશે પ્રેરક અસર. હજુ શોર્ટમાં કીધું એ બરાબર. પ્રેરક અસર મતલબ કે બંધના ઇલેક્ટ્રોન હોય, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને ખેંચીને દૂર લઈ જવાના, તોડીને નહીં, ખેંચીને. જો ખેંચીને તોડી નાખે બંધ તો આ તો આખો નેગેટિવ બની જાય ને આખું આ પોઝિટિવ બને. બંધમાં તો રહેવાનું જ, પણ ખેંચમતાણી કરવાની. વધુ વિદ્યુત ઋણતા વાળો પરમાણુ એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ પકડી રાખે, ખેંચી રાખે. અને એ ખેંચી રાખે એટલે પોતે નેગેટિવ ચાર્જ આંશિક મેળવતો જાય અને સામેનો કાર્બન શું બને? આંશિક પોઝિટિવ ચાર્જ મેળવતો જાય. જેના કારણે બંધ એ ધ્રુવીય બનતો હોય છે. બંધ કેવો બને? ધ્રુવીય બને. હવે ખેંચમતાણી છે. જો આ પેલા દોરડાના રસ્સાની રમત નહીં રમતા, આ બાજુ ભાયડાઓ મૂક્યા હોય ને આ બાજુ લેડીઝો મૂકી હોય, અને લેડીઝોમાં પાછી મોટા મોટા જહાજો જેવા માણસો હોય, મજબૂત, હેવી, 100 કિલો વાળા, અને સામે ખેંચમતાણી કરાવો તો શું થાય? જે બળીઓ હોય એ બધું ખેંચીને એક બાજુ લઈ જાય, અને એક બાજુ ખેંચાની ઝાટકા મારે, આમ એકદમ ખેંચે એટલે એ ખેંચાણની અસર સૌથી પહેલી કોની ઉપર પડે? તો જે સામે સૌથી પહેલું હોય ને એના ઉપર વધારે અસર થાય. તાકાતથી ખેંચ્યું હોય તો પહેલા 2-4 માણસો તો એમને ગબડી પડે ઢાયા વડે, અને પાછળ વાળા ઉપર એ ઝાટકાની અસર, ખેંચાણની અસર નજીકથી દૂર જતો જશે એમ ધીમે ધીમે શું થાય? ઘટતી જશે. એટલે છેડા ઉપર જે 3-4 જે હોય મોટા મુકેમ્બો એ તો જોઈ જ રહ્યા, બરાબર ખેંચાણી ના પડી તો આપણે શાંતિથી અમે પકડીને આમ ઊભું રહેવાનું. આપણે ખેંચાવાનું કેવું? થોડું જ ખેંચાવાનું. લાગવું જોઈએ કે મને ઝાટકો વાગ્યો તો, 4 જણી બેસીને વાતો કરે ને તો ખબર પડે એના માટે. એટલે આનો મતલબ શું થયો? કે જ્યાં તાકાત વધુ લાગી હોય ત્યાંથી એ ખેંચાણીની અસર દૂર તરફ જતા ધીમે ધીમે શું થાય? ઘટતી જાય. તો એ અસરને આખી કહેવામાં આવશે પ્રેરક અસર કહેવામાં આવે છે. નજીકના કાર્બનથી દૂરના કાર્બન તરફ જતા જઈએ તેમ તેમ તેના ખેંચાણ બળની અસર ઘટતી જાય તો આ અસરને આપણે કહીશું પ્રેરક અસર કહીશું. શું કહીશું એને? પ્રેરક અસર કહીશું. તો પ્રેરક અસર માટે વાત કરીએ કે જુદી જુદી વિદ્યુત ઋણતાવાળા 2 પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને છે ત્યારે તે સહસંયોજક બંધની ઇલેક્ટ્રોન ઘનતા વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ વધુ આકર્ષાયેલી રહેતી હોય છે. જેથી ઇલેક્ટ્રોન ઘનતા જે સ્થાનાંતરીય ધ્રુવ્ય સહસંયોજક બંધ રચે આ અસરને કહેવાય પ્રેરક અસર કહેવાય. એટલે ઇલેક્ટ્રોન ખેંચાઈને વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ ગયા, પરિણામે ત્યાં સહસંયોજક બંધ ધ્રુવીય બન્યો. એ અસરને કીધું પ્રેરક અસર કહેવાય. અને એ અસરને કારણે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર
ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય, વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને બંધ ધ્રુવ્ય બને. બંધ કેવો બને? ધ્રુવ્ય બને. એક્ઝામ્પલ તરીકે 1-ક્લોરોબ્યુટેન લઈએ. 1-ક્લોરોબ્યુટેનમાં Cl ની વિદ્યુત ઋણતા વધુ છે. Cl ની વિદ્યુત ઋણતા વધુ. Cl આંશિક ઋણ બને અને આંશિક ધન બને. કેમ? કારણ કે આને બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. હવે એ આકર્ષ્યા એટલે આ અસરને કહ્યું પ્રેરક અસર. પ્રેરક અસરને આપણે લીટી મૂકીને તેની ઉપર આ રીતે તીર વડે દર્શાવીએ છીએ. આ બાજુ ખેંચાય તો આ બાજુ તીરને, ઓલી સાઈડે ખેંચાય તો ઓલી સાઈડ તીર બતાવીશું. તો પ્રેરક અસરને આપણે તીર વડે દર્શાવીએ છીએ. તો આ Cl ના ખેંચાણ બળની અસર એ ધીમે ધીમે નજીકથી દૂરના કાર્બન તરફ જતા તે અસર ઘટતી જશે. ધારો કે અહીંયા બે અસર બતાવી, અહીંયા સિંગલ થઈ. ચલો અહીંયા હું 4 મૂકી દઉં તો 3, 2 અને અહીંયા 1. એટલે અહીંયા આંશિક ધન વીજભારનું મૂલ્ય ખૂબ જ ઘટતું જશે. ખૂબ જ ઘટતું જાય એટલે એને દર્શાવવા માટે પ્લસ ડબલ ડેલ્ટા, પ્લસ ટ્રિપલ ડેલ્ટા, પ્લસ 4 ડેલ્ટા. તો આ રીતે અહીંયા પ્રેરક અસર નજીકના કાર્બનથી દૂરના કાર્બન તરફ જતા ક્રમશઃ ઘટતી જાય છે. હવે ખાસ અગત્યની શરૂઆત થાય કે પ્રેરક અસરના પ્રકારો. એ જ ખાસ અગત્યનું છે આપણા માટે ઓર્ગેનિકમાં. પ્રેરક અસરના પહેલી તો લાક્ષણિકતા જોઈએ. ચલો, પ્રેરક અસરની લાક્ષણિકતા શું છે? બરાબર. તો પ્રેરક અસરની લાક્ષણિકતા જોવા માટે અહીંયા ધ્યાન રાખો કે પ્રેરક અસરની અંદર કાર્બન અને અન્ય પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોવો જોઈએ. ધ્યાન રાખો, કાર્બન અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોવો જોઈએ. બીજું કે આ પ્રેરક અસર એ માત્ર કયા બંધ ઉપર જોવા મળી? સિગ્મા બંધ ઉપર જોવા મળે. યાદ રાખજો, પાઈ બંધ ઉપર પ્રેરક અસર થતી નથી. એટલે પ્રેરક અસરની અંદર પાઈ બંધના ઇલેક્ટ્રોન નેવર ક્યારેય ભાગ નથી લેતા. આ પ્રેરક અસર નજીકના કાર્બનથી દૂરના કાર્બન તરફ જતા ક્રમશઃ ઘટતી જાય છે. અને પ્રેરક અસરને આપણે આ રીતે તીર વડે દર્શાવીએ છીએ. તો પ્રેરક અસરની લાક્ષણિકતાઓની વાત કરીએ તો કાર્બન અને અન્ય પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોવો જોઈએ. કાર્બન અને અન્ય પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોવો જોઈએ. બીજું, પ્રેરક અસર એ સિગ્મા બંધ, અહીંયા સિગ્મા બંધના ઇલેક્ટ્રોન પર થાય, પાઈ બંધના ઇલેક્ટ્રોન પર થતી નથી. પ્રેરક અસર સિગ્મા બંધના ઇલેક્ટ્રોન પર થાય પરંતુ પાઈ બંધ ઉપર થતી નથી. પ્રેરક અસર નજીકના કાર્બનથી દૂરના કાર્બન તરફ જતા ઘટતી જાય છે. પ્રેરક અસરને આપણે આ રીતે તીર વડે દર્શાવી શકીએ છીએ. તો પ્રેરક અસરના બે પ્રકાર છે, ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર. પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, જેને આપણે શોર્ટમાં પ્લસ આઈ અસર તરીકે ઓળખીશું. પ્રેરક અસર ખાસ ધ્યાન રાખજો. અહીંયા બરાબર, ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને આ મુદ્દાઓમાં પ્રેરક અસરની સમજણ પડી ગઈ તો આગળના ટોપિકોમાં આ પ્રેરક અસર જ્યાં જ્યાં દાખલ થશે ત્યાં ત્યાં તમે એને સચોટ સરળતાથી એનો આન્સર આપી શકશો. સચોટ અને સરળતાથી આન્સર આપી શકશો. કેમ? કારણ કે અહીંયા જ પ્રેરક અસરના બધા રહસ્યો તમને શીખવા મળી જશે, એ પણ ધન પ્રેરકના. ધન પ્રેરક અસર કોણ બતાવે? ધન પ્રેરક અસર ઇલેક્ટ્રોન દાતા સમૂહો જ દર્શાવે. ધન પ્રેરક અસર ઇલેક્ટ્રોન દાતા સમૂહ દર્શાવતા હોય છે, જેને આપણે પ્લસ આઈ સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ. તેને આપણે પ્લસ આઈ સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ. તો પ્લસ આઈ સમૂહ કોને કહેવાય? ઇલેક્ટ્રોન દાતા. હંમેશા કોઈ પણ સમૂહ કે પરમાણુની
ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની ટેન્ડન્સી, વૃત્તિ, પ્રકૃતિ કોની સાપેક્ષમાં નક્કી થાય? કોઈ પણ પરમાણુ કે સમૂહની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની ક્ષમતા કોની સાપેક્ષમાં નક્કી થાય? ભાઈ, આવર્ત કોષ્ટકમાં એક જ આઈટમ એવી છે કે જે સહેલાઈથી ગુમાવી પણ શકે, મેળવી પણ શકે, જેનું હજી પણ સ્થાન આવર્ત કોષ્ટકમાં સેટિંગ થયું જ નથી. કોનું સેટિંગ નહીં થયું આવર્ત કોષ્ટકમાં? હાઇડ્રોજનનું. તો હાઇડ્રોજન પરમાણુ કરતા જેને ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે હોય તે બધાને કહેવાય ધન પ્રેરક સમૂહ કહેવાય. ધન પ્રેરક સમૂહ મતલબ હાઇડ્રોજન કરતા વધારે ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરે તે બધા જ સમૂહને પ્લસ આઈ સમૂહ કે ધન સમૂહ કહેવામાં આવે છે. તો કોણ હોઈ શકે? ધ્યાન રાખો, ઓક્સિજન માઇનસ, COO માઇનસ, ટર્શરી બ્યુટાઇલ, બરાબર, આઇસોપ્રોપાઇલ, ઇથાઇલ, મિથાઇલ, ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન. હાઇડ્રોજન તો સૌથી છેલ્લે જ હોય. કેમ? સરખામણી કરી છે H સાથે. બરાબર. ઓક્સિજન માઇનસ, ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન અષ્ટક આ રીતે હોય, નેગેટિવ હોય ત્યારે અહીંયા પણ આ રીતે હોય. ઓકે. અને આ ટર્શરી બ્યુટાઇલ છે. બરાબર. આ છે સેકન્ડરી પ્રોપાઇલ અથવા આઇસોપ્રોપાઇલ. બાકીનું ઇથાઇલ અને મિથાઇલ છે. ઓકે. ધ્યાન રાખજો ક્રમ. કોણ સૌથી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન દાતા? ઓક્સિજન માઇનસ, પછી COO માઇનસ, પછી ટર્શરી બ્યુટાઇલ, પછી આઇસોપ્રોપાઇલ, ઇથાઇલ, મિથાઇલ, ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન છે. ઓકે. તો અહીંયા આપણે આલ્કાઇલ સમૂહની વાત કરીએ. બરાબર. આલ્કાઇલ સમૂહ લીધો ને આપણે, તો હવે એના વિશે જોઈશું. આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર. આલ્કાઇલ સમૂહ તમને નોર્મલ પણ મળે અને સાખીય પણ મળતા હોય છે. બરાબર. ચોપડીમાં આવું કંઈ નથી સમજાયું એટલે શાંતિથી સમજજો. આલ્કાઇલમાં પ્લસ આઈ અસર. રેખીય આલ્કાઇલ સમૂહમાં, રેખીય આલ્કાઇલમાં જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જાય છે તેમ તેમ પ્લસ આઈ અસર સમૂહની વધતી જાય છે. આલ્કાઇલમાં, રેખીય આલ્કાઇલમાં જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેની પ્લસ આઈ અસર વધતી જાય છે. એટલે મિથાઇલ, પછી ઇથાઇલ, પછી નોર્મલ પ્રોપાઇલ, નોર્મલ બ્યુટાઇલ. રેખીય મતલબ બધા જ કાર્બન એક સીધી લાઈનમાં હોય, કોઈ બ્રાન્ચ હોય નહીં. તો તેની પ્લસ આઈ અસર કાર્બનની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ વધતી જાય. એટલે મિથાઇલ કરતા ઇથાઇલની પ્લસ આઈ અસર વધારે, ઇથાઇલ કરતા નોર્મલ પ્રોપાઇલની પ્લસ આઈ અસર આ તરફ જાઓ તો પ્લસ આઈ અસર વધે છે. પ્લસ આઈ અસરમાં શું થાય? વધારો થાય છે. ઓકે. નોર્મલમાં ક્લિયર. આલ્કાઇલ બધા રેખીય હોય તો જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે તેમ તેની પ્લસ આઈ અસર શું થાય? વધતી જાય. પ્લસ આઈ અસર મતલબ ઇલેક્ટ્રોન દાતા અસર શું થાય? વધતી જાય. બીજું, આલ્કાઇલ સમૂહમાં પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયક આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ અસર વધુ હોય છે. અહીંયા પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયક તરફ જતા પ્લસ આઈ અસર વધતી જાય છે. જેમ કે અહીંયા આપણે પ્રાથમિક બ્યુટાઇલ લઈએ. શું લઈએ? પ્રાથમિક બ્યુટાઇલ. બરાબર. 4 કાર્બન છે જેમાં પહેલો કાર્બન બોન્ડ બનાવે તો આ પ્રાથમિક કાર્બન છે, આ દ્વિતીયક કાર્બન અને આ તૃતીયક કાર્બન. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ તરફ જતા તેની પ્લસ આઈ અસર વધે છે.
પ્રાથમિક આલ્કાઇલ થી દ્વિતીયક, દ્વિતીયક થી તૃતીયક આલ્કાઇલ તરફ જતા પ્લસ આઈ અસર વધતી જાય છે. કારણ કે આ પહેલો કાર્બન જેની પડોશમાં એક જ કાર્બન એટલે પ્રાથમિક આલ્કાઇલ, આની પડોશમાં 2 કાર્બન છે માટે આ દ્વિતીયક આલ્કાઇલ, આની પડોશમાં 3 કાર્બન છે માટે આ તૃતીયક આલ્કાઇલ બને છે. એટલે પ્લસ આઈ અસર શું થશે? તૃતીયક તરફ જતા વધતી જાય છે. આગળ જોઈએ તો અહીંયા કહે છે કે જો સમસ્થાનિકો હોય તો તે સમસ્થાનિકમાં જેનું પરમાણુવીય દળ વધારે હોય છે તે પ્લસ આઈ અસર વધુ બતાવે છે. એક્ઝામ્પલ તરીકે હું કમ્પેરિઝન કરું, જુઓ સી ડી 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 અને સી એચ એચ એચ, બરાબર. આ ડ્યુટેરોમિથાઇલ, આ મિથાઇલ. ડી અને એચ, ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન એકબીજાના સમસ્થાનિક છે, તો અહીંયા CD3 માં પ્લસ આઈ અસર વધુ હશે કે CH3 માં પ્લસ આઈ અસર વધુ હશે? તો એમ કહ્યું કે જે સમસ્થાનિકનો પરમાણુવીય ભાર વધુ હોય તેની પ્લસ આઈ અસર વધારે હોય છે. એનું કારણ શું? એનું કારણ પ્લસ આઈ વધુ અસર હોવાનું કારણ, ધારો કે આ કાર્બન છે એની સાથે આ ડ્યુટેરિયમ જોડાયેલો છે. ડ્યુટેરિયમ ભારે છે. સિમ્પલ તમે તાર જુઓ જોજો, કોઈ એક જગ્યાએ સીલિંગમાંથી તમે એક દોરા સાથે મોટો પથ્થર બાંધી દો, પછી એને આમ છૂટો કરી દો, એને દોલન કરાવો, તો વજનમાં ભારે એક પથ્થર લેવાનો અને એના દોલન કરાવો, અને પછી એક ખૂબ જ હલકું હોય એના લબડાવીને દોલન કરાવો, તો તમે અનુભવ કરશો કે જેનું વજન ભારે હશે એનું દોલન કેવું હશે? ધીમું હશે. અને જે હલકું હશે વજનમાં એના દોલનો કેવા હશે? ખૂબ જ ફાસ્ટ હશે. દોલનો કેવા હશે? ખૂબ જ ફાસ્ટ હશે. એટલે જેટલું ફાસ્ટ દોલન થતું હોય તેટલું આ કાર્બનની કક્ષક અને એચ કક્ષકના સંમિશ્રણની માત્રા કેવી થાય? ઓછી થાય. જ્યારે ડ્યુટેરિયમનું વેટ વધારે છે, દોલન ઓછા થાય, માટે કાર્બન અને ડ્યુટેરિયમની કક્ષકના સંમિશ્રણની માત્રા વધુ મળે છે. અને એ સંમિશ્રણની માત્રા જેટલી વધારે મળે તેટલી તેની પ્લસ આઈ અસર વધતી જાય છે. પ્લસ આઈ અસર એની શું થાય? વધતી જાય છે. ઓકે, તો ધ્યાન રાખજો, ખાસ અગત્યની વસ્તુ છે એ કે અહીંયા જો સમસ્થાનિકનો પરમાણુવીય ભાર વધુ હોય તો તે સમસ્થાનિકની પ્લસ આઈ અસર વધુ હોય છે. કેમ? કારણ કે ભારે સમસ્થાનિકના બંધનું આંદોલન ઓછું થાય માટે કક્ષકોનું સંમિશ્રણ વધુ થાય છે, માટે ડ્યુટેરિયમની પ્લસ આઈ અસર વધુ હોય છે. ત્યાર પછી ચોથો મુદ્દો, જો આલ્કાઇલ સમૂહ કોઈ મેટલ સાથે જોડાયેલો હોય ત્યારે એ આલ્કાઇલ સમૂહ માઇનસ આઈ અસર બતાવે છે. આલ્કાઇલ સમૂહ આર કોઈ ધાતુ સાથે જોડાયેલો હોય ત્યારે તે કઈ અસર બતાવશે? માઇનસ આઈ. કેમ? કારણ કે આર અને ધારો કે અહીંયા મેટલ જોડી દીધી મેં એને, તો ધાતુ તો ઓલવેજ ઇલેક્ટ્રોન ઘુમાવે, અને આલ્કાઇલમાં આર છે, આર એટલે કોણ? કાર્બન. કાર્બન કોણ? અધાતુ. કાર્બન કોણ બેટા? અધાતુ. સોડિયમ કોણ બેટે? સોડિયમ ધાતુ છે, ને ધાતુ ઇલેક્ટ્રોન શું કરે? મુક્ત કરે. એટલે અહીંયા આર ઇલેક્ટ્રોન મેળવીને નેગેટિવ ચાર્જ બનાવતો હોય. કેવો ચાર્જ બનાવતો હોય? નેગેટિવ ચાર્જ બનાવતો હોય. માટે જ કહ્યું કે આલ્કાઇલ સમૂહ ધાતુ સાથે જોડાયેલો હોય ત્યારે તે માઇનસ આઈ અસર બતાવતો હોય. તો કાર્બન જ્યારે ધાતુ સાથે જોડાય ત્યારે તે સંયોજનોને કહેવાય ઓર્ગેનોમેટેલિક સંયોજનો. જેમ કે અહીંયા એક ઓર્ગેનિક મેટેલિક સંયોજન લીધું એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક GOC ની સેકન્ડ સિરીઝમાં આવશે ઓર્ગેનોમેટેલિક કમ્પાઉન્ડ વિશે ભણવાનું, બરાબર. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં Mg શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે તો એની આજુબાજુ બંને પોપટ ઇલેક્ટ્રોન મેળવવા વાળા છે. હેલોજન પણ ઇલેક્ટ્રોન મેળવી માઇનસ બની શકે, કાર્બન પણ માઇનસ બની શકે. ત્યારે આ આખી શૃંખલા છે એ માઇનસ આઈ અસર બતાવશે. કઈ અસર બતાવશે? માઇનસ આઈ અસર. ક્લિયર? ત્યાર પછી આપણે પાંચમો મુદ્દો,
પાંચમા મુદ્દાની અંદર એવું કહે છે કે કોઈ વધુ વિદ્યુત ઋણીય ધરાવતો પરમાણુ હોય અને એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર નેગેટિવ ચાર્જ આવેલો હોય તો તે સારો ઇલેક્ટ્રોન દાતા બનતો હોય છે. એનું અષ્ટક પણ પૂર્ણ થતું હોય, ઋણ વીજભાર ધરાવે પણ તે સારો ઇલેક્ટ્રોન દાતા બનીને પ્લસ આઈ અસર બતાવતો હોય છે. કોઈ સમૂહ વધુ વિદ્યુત ઋણીય હોય, ઋણ વીજભાર ધરાવતો હોય, ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરેલું હોય તો પણ તે પ્લસ આઈ અસર બતાવતો હોય, જેમાં ઓક્સિજન સારામાં સારી અસર બતાવશે. કેમ? કારણ કે ઓક્સિજન માઇનસ વીજભાર ધરાવે, અહીંયા પણ માઇનસ વીજભાર ધરાવે, પણ અહીંયા ઓક્સિજન કદમાં નાનો છે, અને ઇલેક્ટ્રોનનું ક્રાઉડ વધારે છે, ગીચતા વધારે છે, એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે. માટે એકલું ઓક્સિજન માઇનસ હોય તો તે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી દે. ઓકે, તો આપણે કેટલી 5 જોઈ અસરો, કઈ પ્લસ આઈના 5 અગત્યના મુદ્દાઓ આપણે ડીપમાં જોયું, એનસીઆરટીમાં નથી. બરાબર, આપણા જોડે જ છે, ખાસ અગત્યનું છે. આગળ આના આધારિત આપણે ઘણા બધા ઉદાહરણો, એક્ઝામ્પલો સોલ્વ કરીશું. હવે આવશે ઋણ પ્રેરક અસર, માઇનસ આઈ અસર. માઇનસ આઈ અસર કોને કહીશું? કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તે બધા માઇનસ આઈ અસર બતાવતા હોય છે. ઇલેક્ટ્રોન આકર્ષક એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ EWG ગ્રુપ હોય તે બધાને ઋણ પ્રેરક અસર દર્શાવતા સમૂહ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન આકર્ષક મતલબ શું? હાઇડ્રોજન પરમાણુની સરખામણીમાં જે સમૂહોની ઇલેક્ટ્રોન મેળવવાની, આકર્ષવાની ક્ષમતા વધુ હોય તે બધાને કહેવાય ઋણ પ્રેરક સમૂહ કહેવામાં આવે છે. અને તેમના દ્વારા ઉદ્ભવતી અસરને કહેવામાં આવશે ઋણ પ્રેરક અસર કહે છે. તો હાઇડ્રોજન પરમાણુ કરતા વધુ ઝડપથી ઇલેક્ટ્રોન આકર્ષે તો તે સમૂહને માઇનસ આઈ અસર વડે દર્શાવાય છે. કોણ છે? એનું આખું લિસ્ટ છે, યાદ રાખવું પડશે, જેની અંદર પ્લસ આર, NR3 પ્લસ SR3 પ્લસ NH4, આ તમારે બહુ ક્યાંય આવશે નહીં. બરાબર, આકર્ષક સમૂહોમાં ખાસ યાદ રાખજો, અહીંયા છે આપણે NO2 SO3R, બરાબર, પછી CN આલ્ડિહાઇડ, COOH, ક્લોરોફ્લોરો બ્રોમો આયોડો, ઇથર, હાઇડ્રોક્સી, આલ્કાઇન, NH2, ફિનાઇલ, બરાબર, ઇથાઇલ અને H. આ બધા કઈ અસર બતાવે? માઇનસ આઈ અસર દર્શાવે છે. એનો મતલબ કે આ બધા જે પણ સમૂહ છે તે બધા જ સમૂહ તે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ બધા ઋણ પ્રેરક અસર દર્શાવતા હોય છે. ધ્યાનથી આ બધા જ સમૂહને યાદ રાખવાના છે. સૌથી સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ માઇનસ આઈ અસર NO2 સમૂહની. એમ તો SO3H ની અસર સૌથી વધુ છે, બરાબર, પણ જો R જોડાયેલો હોય, તો અહીંયા SO3H કરતા SO3R ની માઇનસ આઈ અસર ઓછી થાય છે. કેમ થાય એ પણ હું તમને આગળ શીખવાડીશ. ઓકે, તો અહીંયા આગળ વધીએ આપણે. મધ્યસ્થ પરમાણુ પર I- ની સંખ્યા વધે તેમ I- અસર વધતી જાય છે. મધ્યસ્થ પરમાણુ એટલે કાર્બન. કાર્બન ઉપર જો I- સમૂહની સંખ્યા વધતું જાય તો તેની માઇનસ આઈ અસર વધતી જાય છે. જેમ કે અહીંયા ઉદાહરણમાં જુઓ તો અહીંયા એક જ F છે. કેટલા F છે? એક જ. F એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ માઇનસ આઈ અસર બતાવે. અહીંયા એક જ છે, જ્યારે એના પછી અહીંયા 2 છે, અહીંયા કેટલા થયા? 3 થયા. તો માઇનસ આઈ અસર શું થાય? વધતી જાય છે. તો મધ્યસ્થ પરમાણુ ઉપર I- સમૂહોની એટલે ઋણ પ્રેરક સમૂહની સંખ્યા વધતી જાય તો ઋણ પ્રેરક અસર પણ વધતી જાય છે. પર્સન્ટેજ S કેરેક્ટર, આ તો તમે જાણો છો, જેમાં જે સંકરણમાં S કક્ષકની ટકાવાર પ્રમાણ વધુ હોય તેની વિદ્યુત ઋણતા વધુ હોય છે. તો અહીંયા આપણે S કક્ષક નો પર્સન્ટેજ જેમ જેમ વધતો જશે તેમ તેમ તેની વિદ્યુત ઋણતા વધતી જાય અને માઇનસ આઈ અસર પણ વધતી જાય છે.
કેમ આવું બને છે? પી કક્ષકમાં નથી પણ એસમાં આવું કેમ બને? કારણ કે પરમાણુના કેન્દ્રની સૌથી નજીકની કક્ષક એસ કક્ષક છે. કદમાં સૌથી નાની એસ કક્ષક કે જે કદમાં સૌથી નાની છે, કેન્દ્રની નજીક છે, માટે એસ કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ બળ વધારે હોય, માટે તે -I અસર બતાવતો હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ઉદાહરણો, તો અહીંયા નાઇટ્રોજન કાર્બન સાથે એકલ બંધ બનાવે તો આનું સંકરણ sp3 થશે. અહીંયા નાઇટ્રોજન દ્વિબંધ બનાવે તો sp2 થશે. અહીંયા નાઇટ્રોજન ત્રિબંધ બનાવે તો sp સંકરણ થશે. અને તમે જાણો છો પર્સન્ટેજ s કેટલા? તો અહીંયા કેટલા ટકા છે? 25% છે. અહીંયા s કક્ષકના ટકા કેટલા? તો 33.33% છે. જ્યારે અહીંયા s ના ટકા કેટલા છે? 50% છે. માટે આપણે કહી શકીએ કે આ નાઇટ્રોજનની I- અસર સૌથી વધુ છે, જ્યારે આ નાઇટ્રોજનની I- અસર સૌથી ઓછી છે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ તો વિદ્યુત ઋણતાનો ક્રમ sp નો નાઇટ્રોજન ગ્રેટર ધેન sp2 નાઇટ્રોજન ગ્રેટર ધેન sp3 નાઇટ્રોજન. હવે આપણે સંકરણ પ્રમાણે કાર્બન અને નાઇટ્રોજનના વિદ્યુત ઋણતાની શું કરીએ? સરખામણી કરીએ. શું કરીશું? સરખામણી. તો sp3 ના નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા sp2 ના કાર્બન કરતા વધારે હોય. સ્વાભાવિક છે યાર, એક જ સમૂહના તત્વો છે, સંકરણ બંનેના એક જ આવર્તના તત્વો, બંનેના સંકરણ પણ સેમ છે. તમે જાણો છો ને યાર, શું લિથિયમ થી આ બાજુ આવીએ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન તરફ, તો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, બરાબર. કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, નાઇટ્રોજનની 3, ઓક્સિજનની 3.5 અને ફ્લોરિનની 4. તો જો અડોશ પડોશના કાર્બનના સંકરણ સરખા હોય તો જેની વિદ્યુત ઋણતા વધુ હોય તે વધારે -I અસર બતાવે. તો આપણે sp3 ના કાર્બન, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા sp3 ના કાર્બન કરતા વધારે, sp2 ના નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા sp2 કાર્બન કરતા વધારે, sp નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા sp કાર્બન કરતા વધારે. પણ સપોઝ આ બંનેનું કમ્પેરિઝન કરું તો હવે અહીંયા sp ના કાર્બનની વિદ્યુત ઋણતા sp3 ના નાઇટ્રોજન કરતા વધી જાય છે. યાદ રાખજો MCQ માં કે sp ના કાર્બનની વિદ્યુત ઋણતા sp3 ના નાઇટ્રોજન કરતા વધુ હોય છે. તો આપણે ઋણ પ્રેરક અસરની અંદર બે મુદ્દા જોયા. પહેલો કે -I સમૂહની સંખ્યા વધે તો I- અસર વધે, s કેરેક્ટર વધે તો પણ I- અસર વધતી જાય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, જો સમૂહ ધન વીજભારિત હોય, જો સમૂહ ધન વીજભારિત હોય તો તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ હોય છે અને તે -I અસર બતાવે છે. કોઈ સમૂહ ધન વીજભારિત જેમ કે H3O+, અરે O+, જેમ કે O+ અને N+, બરાબર. તો O+ અને N+ માં O+ બને તો શું થાય? કેમ એની I- અસર વધી ગઈ? કારણ કે ઓક્સિજન 8મા નંબરનું તત્વ છે, તેમાં જાણો છો 2 6 જોઈએ છે કેટલા? અષ્ટક માટે 2. જ્યારે નાઇટ્રોજન 7 નંબર છે તે 2 5 છે, આને જોઈએ છે 3, આને જોઈએ છે 2, અને પાછો તે પ્લસ બને, પાછો O+ બને તો 2 5 થઈ જાય, અને આ N+ બને તો શું થાય? 2 4. એટલે અહીંયા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું થાય? વધી જાય. માટે અહીંયા અસર તમે જુઓ તો O+ ની -I અસર વધુ હોય છે, જ્યારે N+ ની ઓછી. એ જ પ્રમાણે O અને N માં પણ આ બની શકે. નંબર 4, જો N અને O વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુનું સંયોજનમાં ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ હોય અને પોતે ધન વીજભારિત હોય
તો ત્યાં -I અસર બનતી હોય છે. નાઇટ્રોજન ઓક્સિજન વધુ વિદ્યુત ઋણતા ધરાવે અને સંયોજનમાં તેમનું ઇલેક્ટ્રોનીય અષ્ટક પૂર્ણ થાય, પોતે ધન વીજભારિત બને તો તે -I અસર બતાવતા હોય છે. જેમ કે H3O+ અને NH4+. H3O+O બે હાઇડ્રોજન તો આ રીતે જોડાયેલા છે, એક H+ આવ્યો એટલે ત્યાં સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો, 2 ઇલેક્ટ્રોનનું દાન આપ્યું અને આ બન્યો પ્લસ. તો અહીંયા 2, 4, 6, 8 અષ્ટક પૂર્ણ થયું, ઓક્સિજન પ્લસ બન્યો. બરાબર. માટે ત્યાં આપણને -I અસર જોવા મળે. એ જ પ્રમાણે NH3, આ એક H, બીજો H, ત્રીજો H અને એક આ ચોથો H. પણ નાઇટ્રોજન તેનું એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી સવર્ગ સહસંયોજક બંધ બનાવી પોતે કેવો બને? એ પ્લસ બને છે. આ કેન્સર છે, પોતે શું બને? એ પ્લસ. ઓકે. તો ત્યારે અષ્ટક રચના પણ શું થાય? પૂર્ણ થાય. સોરી, અહીંયા અષ્ટક રચના કેવી થાય? પૂર્ણ થાય અને પોતે પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય. બરાબર. ત્યારે તે -I અસર દર્શાવતો હોય છે. કઈ અસર બતાવશે? -I અસર. ત્યાર પછી નંબર 5, જો વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન અષ્ટક અપૂર્ણ હોય અને પોતે ધન વીજભારિત બનતું હોય તો તે અસ્થાયી હોય છે. અહીંયા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન અષ્ટક અપૂર્ણ હોય અને ધન વીજભારિત હોય તો તે સ્પીસીઝ અસ્થાયી બને. જેમ કે CH3O+. CH3O+. આ ખૂબ જ સૌથી અસ્થાયીમાં અસ્થાયી તાંડવ કરી નાખે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન અષ્ટક ઓક્સિજનનું પૂર્ણ થતું નથી, માટે એ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે ગમે તેમ કાવા દાવા કરે, મારી મચેડીને ગમે ત્યાંથી પોતે ઇલેક્ટ્રોન મેળવી લે. એટલે કે અહીંયા CH3O+ એ તાંડવ કરતો હોય, પ્રક્રિયામાં ભૂલથી પણ બની જાય તો ગમે તેનું ખેદાન મેદાન કરી નાખે અને પોતે શું બની જાય? સ્થાયી બનવાનો પ્રયત્ન કરે. તો આજે આપણે અહીંયા સુધી માત્ર ને માત્ર પ્રેરક અસર વિશે જ ભણ્યા છીએ. ઓકે. આટલા મુદ્દા કમ્પ્લીટ તૈયાર કરવાના, નોટ્સ પણ સરસ બનાવવાની, જેથી તમને સૌથી મોટો બેનિફિટ આમાં થશે નીટ એન્ડ JEE-માં. ઓકે. તમને ક્યાંય આ બધા મુદ્દા કોઈ પ્રકાશકમાં પણ નહીં મળે, એટલે નોટ્સ સરસ બનાવજો.